દેશી તું કરી હોય તો ભેંસ વીએ તો સારું. આમ બધું મને નહીં સેટ થાય. મેં તો સારું ભાઈ ભેંસ લગભગ હોજ જ વ્યા છે. અને શું ખાય રમ કરતો શું ખાતો ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું. આશા કરીશ બધા ઠીક છે. તો આ તો ભાઈ મોડ જાતું એડિટિંગ ચાલ્યું, કારણ કે નડાબેટનો વિડીયો મોટો તો અપલોડ કરતો અને એને એડિટ કરતા ખૂબ વાર લાગી. રાતે 1 વાગે હું તો 2 વાગે મેં વરસાદ આવ્યો ફૂલ. ખબર નથી એકદમ ચાલુ થઈ ગયું, જેથી આ બધાની તારા આટલે આવવા પડી. તાર તમે વાજ શું થયું ખબર ના પડી. ના અવાજે ગાજવીજ કશું નહીં, બિલકુલ માણસ વીજળી થતી હતી આ બાજુ, એકદમ આવી ગયો. કે બપોર બોલે જ રોજ હતી. આ એરંડામાં ટ્રેક્ટર રાખવાનું હતું, આજે કીધું આખી દઈશું. આ એરંડામાં ને ઓલા એરંડામાં તો સવારે 9 વાગે ટ્રેક્ટર આવવાનું હતું ને વરસાદ આવી ગયો, હવે પાછું કેન્સલ. કુવાડી ગોતોરા એમાં નથી પડી. તો પપ્પા કીધા દેશી તું કરી હોય તો ભેંસ વીએ તો સારું. આમ બધું મને નહીં સેટ થાય. મેં તો સારું ભાઈ ભેંસ લગભગ હોજ જ વ્યા છે. અને ખાસ કરીને પશુ બધા લગભગ હોજ જ વીએ. જોઈએ ક્યારે વીએ. લાસ્ટ 2 ભેંસો, એક વીણીથી સવારમાં 9 વાગે અને બીજી વીણીથી રાતે 10 વાગે. અને જોઈએ આ સાલ ક્યારે વીઆય. લગભગ એનો ટાઈમ તો પૂરો થઈ ગયો કાલે, પણ ઉપર કેટલા દિવસ લે એ ખબર નહીં. વાતાવરણ એકદમ મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું. અને બાજરી બધી પાકી ગઈ, એટલે વાટવા તો કદાચ વરસાદે નહીં ચાલે. ઊભી લણવી પડશે, બધી ઉપર ઉપર બધી કાપી નાખવી પડશે, પછી ભેગી કરીને બધી કરી લઈ જશે. જોઈએ કઈ રીતનું સેટ થાય. જો વચ્ચે વરસાદ નહીં હોય અને આગાશી નહીં હોય તો વાઢી જ લેશું. જો આગાશી હશે તો પછી ઊભી લણવી પડશે. અને દશરથ આખો દિવસ બાજરી ટોવે, એક પણ દાણો પંખીડાને ખાવા આલ્યો નથી. ટોવી પણ પડે ને આવું થોડું વરસાદી વાતાવરણ હોય ને તો પંખી વધારે બગાડે. ને છેલ્લે રાખશું એમના માટે રાખવાની, જ્યારે વાઢે ને ત્યારે થોડીક એમના માટે રાખીએ. એકાદી મતલબ 1-1.5 મણ થાય ને એટલે ઊભી રાખવાની, એ ઓટોમેટિક ખાઈ જાય બધી, પછી વાટી દેવાની છેલ્લે લાસ્ટમાં. હવે ખાલી છે ને 2 કે 3 દિવસ લેવા આવવાનું થશે. જો ભેંસ વી જાય તો, નકા પછી 5-6 દિવસ તો આવવું જ પડશે. બસ તૈયારી જ દે. હવે આજ વી જાય કાલ વી જાય.
તો દૂધ લઈને નાહી લીધું, નાહીને જમવાનું બની દીધું, જમી લઈએ. પછી મારે બહાર જવાનું છે. પછી બપોરે ઓફિસ તરફ જવાનું થશે. અત્યારે જવાનું થતું નથી. નાસ્તો કર્યો કારણ કે ભૂખ લાગી હતી. અઢી થઈ ગયા હતા. વરસાદ બિલકુલ નહીં, તડકો બિલકુલ નથી. હે પપ્પા કહે ટાઈમ હોય તો નિયર નાખતો જા. હેડો નાખતો તું બેસન સાઈડ નાખતો હતો એમ. પોતે આરામથી ઊંઝા છે અને ટાઈમ થયો અઢી થઈ જાય. ખૂબ મોડું થઈ ગયું અને બાઇક આપણે રાખી દીધું છે આગળ. ફરીને નહીં લાવી નાખે, વળી પાછું લીધા ન થાય, વળી ગોળ 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 ના કરતા આપણે થોડુંક ચાલી લઈએ. શું ખાય રમ કરતો? શું ખાતો? મમ ખોરા મારામ આ બાજુ વ્યવસ્થા કરી દીધી ભેંસોને, કારણ કે ગમે તાર વરસાદ આવે ને ગમે તાર ભેંસ વીએ તો આ બાજુ બધે એવું મેટા બેટા હાલીને કમ્પ્લીટ ચોખ્ખું કર. તો બસ જમી લીધું અને વાગ્યા છે 9. જ્યાં સુધી ભેંસ નહીં વીએ ત્યાં સુધી આપણે ભેંસની આજુબાજુ ખાટલો રાખવો પડશે પંખો લઈને. ત્યારે એક વિયા છે, પછી 6-7 દિવસ થાય છે એટલે બીજી વિયા છે. લગભગ ભેંસોનું શું હોય લગભગ ખબર, રાતે જ વિયાય. દિવસે તો આખું દિવસ આરામ હોય, હોજે જ મોસ્ટ ઓફ 90% 95% ભેંસો હોજે જ વિયાતી હોય. એટલે મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી તો આપણે હા ઉજાગરો જ ના કરો ને, પણ જ્યારે ઉઠે ને તે બધી થાય એમ. અમે મોટી ભેંસો ખબર ના પડે, ગમે ત્યારે વિયાની ઊભી રહી. અને પછી કૂતરા બૂતરાનું ધ્યાન રાખવું પડે ને, તો સેફલી એની મતલબ અંતર રાખીને સુવાનું વધારે પસંદ થાય. પંખો રાખીને સુઈ જવાનું. તો બસ આ વિડીયોને એન્ડ કરીશ. આશા રાખી વિડીયો તમને ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા.